करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटशपत्रस्य पुटे शयानं बालमुकुन्द मनसा स्मरामि। श्री बाल मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे त्रिभस्वा मृतमेत देव गोविन्द दामोदर माधवेति। श्री गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा खिल गोप कन्या मुरारी पारा पित चित वृत्ति दाध्यादिगम्म हवसादिवोच गोविन्द दामोदर माधवेति। श्री गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गो पवदो कदम्बा सर्वे मिलित्वा समवाप्योग्यं पुण्यानि नामानि निपठन्ति नित्यं। गोविन्द दामोदर माधवेति। श्री गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजयपि नामानि विष्णु प्रवदन्ति मृत्या तैनिशितं तन्मयता व्रजन्ति। गोविन्द दामोदर माधवेति। श्री गोविन्द दामोदर माधवेति।
प्रवेशदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सरं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवै पिबस्व मृतमेत देव गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति बोल भागवत भगवान के व्यास नारायण भगवान के सुखदेव जी महाराज की श्री वल्लभाधीश की श्याम सुंदर सुंदर श्री यमुने महारानी के भागवत जी के चरणों में, राधा कृष्ण के चरणों में दंडवत प्रणाम करते हुए पधारेला सर्व गोपीजन वैष्णवों ने व्यासपीठ पर थे। जय श्री कृष्ण। પ્રભુની મંગલમય લીલા અને ગઈકાલે ભક્તિની કથા કરી, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કર્યા। એક વખત જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થઈ જાય એટલે ભક્તિ આપોઆપ યુવાન થઈ જાય છે। 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત શાસ્ત્ર વ્યાસજીએ બનાવ્યું છે। નારદજી આવ્યા અને નારદજીએ
કે તમે બધા ગ્રંથોની રચના કરી, પણ ક્યાંય હૃદય એની કથા જ નથી કરી. એવી કથા કરો ને જે બધાના મનને શાંત કરે, બધાને કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગે. નારદજીએ પોતાનો પૂર્વાર્ધ કીધો છે. અને નારદજીના સત્સંગથી વ્યાસજીએ પોતાની અંદર રહેલી કથા એને પ્રગટ કરી અને એનું નામ પડ્યું શ્રીમદ ભાગવત. દ્રૌપદીના શબ્દોનું પરિણામ વિપરીત આવ્યું છે. એક શબ્દથી ભયંકર યુદ્ધ થયું છે. કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસ યુદ્ધમાં લાખો લોકો મરાયા. ત્રણ જણા બચ્યા, કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા. ભીમની ગદાએ દુર્યોધનના ઉરુ કેતા સાથળને ભાંગી નાખ્યા છે. દુર્યોધન મૃત્યુની રાહ જોઈને પડ્યો છે. ઊભું થવાની તાકાત નથી. એમાં અશ્વત્થામા આવ્યો. દુર્યોધનને કીધું, બોલ મિત્ર, તારી કઈ ઈચ્છા? ઈચ્છા તો એક જ છે, 5 પાંડવોના મસ્તક કાપવાની. અશ્વત્થામા કે તારી ઈચ્છા હું પૂરી કરીશ. દિવસે પાંડવોને મારવા મુશ્કેલ છે, રાત્રે કપટથી મારીશ. રાત્રે ભર નિંદ્રામાં સૂતા હોય ને ત્યારે મારીશ. ભગવાનને ખબર પડી અને ભગવાને અશ્વત્થામાને કપટની ખબર પડી ગઈ અને ભગવાને અડધી રાત્રે પાંડવોને જગાડ્યા. પાંડવો તો ભગવાન કેમ કરતા હતા, પણ દ્રૌપદીના પુત્રોને જગાડ્યા તો દ્રૌપદીના પુત્રો કહે છે, અમને સુવા દ્યો, સુવા દ્યો. 18 દિવસથી યુદ્ધ કરી કરી અને અમે થાકી ગયા છીએ, હવે અમને સુવા દ્યો. ભગવાને સમજાવ્યા, સમજ્યા નહીં અને અંતે ભગવાન પાંડવોને લઈને ચાલ્યા ગયા. અડધી રાત્રે અશ્વત્થામા આવ્યો. દ્રૌપદીના 5 યુવાન પુત્રોને સૂતેલા જોયા. એને એમ થયું પાંડવો સૂતા છે અને મયાનમાંથી તલવાર કાઢી અને વૃક્ષ ઉપરથી કોઈ ડાળીઓ કાપે એમ 5 મસ્તકો કાપી નાખ્યા છે. જોયું નહીં કોના છે અને 5 મસ્તકો લઈને દોડતો દોડતો દુર્યોધનની પાસે આવે છે. દૂરથી દુર્યોધને અશ્વત્થામાને આવતો જોયો ને એમ થયું કે મારું કામ થઈ ગયું. પણ બાજુમાં જેવો નજીક આવ્યો અને હાથની અંદર 5 મસ્તકો દ્રૌપદીના પુત્રોના જોયા અને એમ થયું કે અરે રે મિત્ર, તે આ શું કર્યું? મારી દુશ્મની તો પાંડવો સાથે હતી, પાંડવ પુત્રો સાથે નહીં. જો દુર્યોધનને
એક શ્રાપ હતો. કે હર્ષ અને શોક ભેગા થાય ને ત્યારે મૃત્યુ થશે. આજે હર્ષ અને શોક ભેગા થયા. અને દુર્યોધન મૃત્યુ પામ્યો. સવારમાં આંગણામાં બેઠી બેઠી દ્રૌપદી વિલાપ કરે છે. ભગવાન કૃષ્ણને પુકાર કરે છે, પણ ભગવાન આવતા નથી. નહીતર જ્યારે જ્યારે દ્રૌપદીએ પુકાર કર્યો ત્યારે ત્યારે ભગવાન આવ્યા છે. અર્જુનને ખબર પડી, અર્જુનથી રહેવાયું ને. અર્જુનને પ્રતિજ્ઞા લીધી, હે દ્રૌપદી, સાંજ પહેલા હું તને અશ્વત્થામાનું મસ્તક કાપી અને લાવી આપીશ, પછી તું સ્નાન કરજે. ભગવાનના ભક્તે પ્રતિજ્ઞા લીધી. ભગવાનથી રહેવાયું નહીં. ભગવાને રથ તૈયાર કર્યો. અર્જુન આયુધ લઈને બેઠો, અશ્વત્થામાની પાછળ દોડાવ્યો. અશ્વત્થામા અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અશ્વત્થામાના હથિયાર બધા હેઠા પડી ગયા. અશ્વત્થામા ગભરાયો અને એ વખતે એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. અને બ્રહ્માસ્ત્ર છે એ બ્રહ્માસ્ત્ર અર્જુન ઉપર છોડ્યું છે. અને અર્જુનનું શરીર છે એ બળવા લાગ્યું છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્ત નામં ભયંકર. એ કૃષ્ણ બચાવો બચાવો. આ કયું તેજ મને બાળી રહ્યું છે ખબર પડતી નથી. ભગવાન કે ચિંતા ન કર, આ તો બ્રહ્માસ્ત્ર છે. એને જો છોડતા આવડે છે, તને તો છોડતાય આવડે છે ને પાછું ખેંચતાય આવડે છે. તુંય બ્રહ્માસ્ત્ર છોડ. અને સામે અર્જુને બ્રહ્માસ્ત્ર છોડ્યું. બે બ્રહ્માસ્ત્ર ટકરાયા. બેનું તેજ છે અર્જુને ખેંચી લીધું. અને હારેલા અશ્વત્થામાને દોરડા વડે બાંધી ખેંચતો ખેંચતો દ્રૌપદી પાસે લઈ આવ્યો. લે દ્રૌપદી, આ તારા પુત્રનો હત્યારો. પણ જુઓ દ્રૌપદીએ શું કર્યું? બે હાથ જોડી અને અશ્વત્થામાને વંદન કર્યા. અરે દ્રૌપદી, તું આ શું કરે છે? આ તારા પુત્રનો હત્યારો છે. નાથ છે હત્યારો, પણ છે તો બ્રાહ્મણ ને. અને એમાંય પણ આપણો કુલ ગુરુનો દીકરો. આંગણે આવેલા બ્રાહ્મણનું અપમાન ન કરાય, આંગણે આવેલા બ્રાહ્મણની હત્યા ન કરાય. અરે દ્રૌપદી, દયા ન ખા, આને મારી નાખવા દે. નાથ, મારીને ફાયદો શું? હવે મારા 5 દીકરા તો કઈ પાછા નથી આવવાના ને. નાથ, આને હવે છોડી દો. આની માં છે ને જીવે છે. પુત્રના સહારે એ માં જીવી રહી છે. અને પુત્ર ન હોય એનું દુઃખ હું સહન કરું છું. હું ઈચ્છતી નથી કે બીજી માં મારી જેમ પણ પુત્રનો વિયોગ સહન કરે. મુષ્યતામ મુષ્યતામ એસ
બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુક્ત કરો, મુક્ત કરો. વેરથી વેર વધે છે. વેર છે ને ખાનદાનીને ખતમ કરી નાખે છે. એટલે મરતી વખતે કોઈના પ્રત્યે વેરભાવ હોય ને તો માફી માંગી લેવી, નહીં તો મૃત્યુ બગડશે. પણ આપણને તો કોઈ કે ગાળ દીધી હોય ને તોય ભૂલતા નથી. છેલ્લે છોકરાઓને કહેતા દેવ ન્યા કાંઈ સંબંધ રાખતા નહીં. અહીંયા 5 દીકરાઓ મારી નાખ્યા છે, છતાં એમ કે છે મુક્ત કરો, મુક્ત કરો. અર્જુન મુંજાણો ભગવાનની સામે જોયું. ભગવાન કે છે દ્રૌપદી બરાબર કહે છે, બ્રાહ્મણને મરાય નહીં, પણ બ્રાહ્મણનું અપમાન એ મારવા બરાબર છે. એના કપાળમાં જન્મસિદ્ધ મણી છે, એ ખેંચી લ્યો. એની શિખા છે, એની ચોટલી કાપી નાખો. અર્જુને શિખા કાપી નાખી, જન્મસિદ્ધ મણી છે ખેંચી લીધો, અપમાનિત કરીને કાઢી મૂક્યો. અને એ વખતે અશ્વત્થામાએ કીધું કે આના કરતા તો મને મારી નાખ્યો હોત તો સારું હતું. મારા અપમાનનો બદલો લઈશ. દેખો, સજ્જન માણસ એની સજ્જનતા ન છોડે અને દુર્જન માણસ એની દુર્જનતા ન છોડે. પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને 3 વખત પકડ્યો ને 3 વખત છોડી દીધો. પણ એક વખત મોહમ્મદના હાથમાં પૃથ્વીરાજ ચૌહાણ આવી ગયા. પૃથ્વીરાજે કીધું કે મેં તને 3 વખત પકડ્યો ને 3 વખત છોડ્યો છે, એક વખત તો છોડ. મોહમ્મદે કીધું કે હું તારી જેવો નથી. આમ કરીને પૃથ્વીરાજની આંખો ફોડી નાખી. મોહમ્મદે એની દુર્જનતા ન છોડી અને પૃથ્વીરાજે એની સજ્જનતા ન છોડી. બદલો લેવો જ છે. અભિમન્યુની પત્ની ઉત્તરા એ ગર્ભવતી છે. આ ગર્ભ એ પાંડવોનો ઉત્તરાધિકારી છે. આ ગર્ભનો નાશ કરી નાખું એટલે પાંડવોના વંશનો વિનાશ થઈ જાય. અને આમ કરી અને પુનઃ પાછું એ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્ર છે ઉત્તરાના શરીરને બાળવા લાગ્યું છે. અને એ વખતે ઉત્તરાએ સાસુમાની શિખામણ યાદ આવી. શું શિખામણ આપી હતી કે બેટી, જ્યારે જ્યારે દુઃખ આવે, વિપત્તિ આવે, આપત્તિ આવે ને, કોઈ સગાવાલાની ડેલી ન ખખડાવતી, એનો દરવાજો ન ખખડાવતી. જ્યારે જ્યારે દુઃખ આવે ને ત્યારે મારા કૃષ્ણને પુકાર કરજે. મારો કૃષ્ણ દોડતો દોડતો આવશે. આજે સાસુમાની શિખામણે ઉત્તરાએ ભગવાન કૃષ્ણને યાદ કર્યા છે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વભયમ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે દેવાદિદેવ જગતપતિ, આપ મહાયોગી છો, રક્ષા કરો, રક્ષા કરો. ઉત્તરાએ બહુ સુંદર પ્રાર્થના કરી છે. શું કીધું છે? દેવ દેવ જગતપતે. દેખો, આપણા પતિનો કોઈ ભરોસો દે નહીં. ગમે ત્યારે મૂકીને વયો જાય. પણ ઓલો જગતપતિ જેને પકડે ને એને કોઈ દિવસ મુકતો નથી. ઓલા 2 માણસ લગન થયા ને ફરવા ગયા અને સ્ટીમરમાં જતા હતા. એમાં ભયંકર તોફાન આવ્યું. એવું ભયંકર તોફાન આવ્યું
કે બોટ છે એ બોટ સમુદ્રમાં હવે ડૂબે એટલી જ વાર હતી. અને બધાય પ્રાર્થના કરવા લાગ્યા, ભગવાનની વિનંતી કરવા લાગ્યા. ઓલા બે માણસ હતા ને એમાં ઓલી પત્ની પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગી, પણ પેલો તો ખડખડાટ હશે. એટલે પેલે કીધું કે ખડખડાટ શું હસો છો? આ બોટ હવે સમુદ્રમાં ડૂબશે ને હું ને તમે બધા મરી જાશું. ભગવાનને પ્રાર્થના કરો તોય પેલો હશે. જેમ કે ને એમ ઓલો ડબલ હશે. ને પેલાનો મગજ ગયો અને ખિસ્સામાં રિવોલ્વર રાખતો હશે. ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને લઈને કપાળે રાખી, ક્યારની ટાક ટાક કરેશ. હવે બોલી ને હમણાં ઘોડો દબાવીશ ને વહી જઈશ. હવે ઓલી હસવા લાગી. કેમ હસે છે? તો કે તમે થોડા મને મારશો. કેમ નહીં મારું? ક્યારની ટક ટક કરેશ, તમે નહીં મારો. અરે કેમ નો મારું? તમે નહીં મારો, મને તમારા ઉપર વિશ્વાસ છે. તમે મારા પતિ છો, તમે મને થોડા મારો. તઈ પેલા કીધું કે હું તારો પતિ છું અને તને મારી ઉપર વિશ્વાસ છે. મને તો ઓલા જગતપતિ ઉપર વિશ્વાસ છે. આપણી નાવને ડૂબવા નહીં દે. હે વિશ્વાસ મને છે તારો રે, ઓ શ્રીજી બાવા. વિશ્વાસ મને છે તારો રે, ઓ શ્રીજી બાવા. વિશ્વાસ મને છે તારો, ઓ શ્રીજી બાવા. વિશ્વાસ મને છે તારો રે, ઓ શ્રીજી બાવા. તું અંત ઘડીનો વારો રે, ઓ શ્રીજી બાવા. અંત ઘડીનો વારો રે, ઓ શ્રીજી બાવા. જેને જેને પ્રભુ ઉપર વિશ્વાસ છે ને એને કોઈ દિવસ વાંધો આવતો નથી. આ ભવ સાગર છે ભારી, એ માટી નાવડી છે નાની. આ ભવ સાગર છે ભારી, મારી નાવડી છે નાની. સાચા છે તું સુખાની રે, ઓ શ્રીજી બાવા. સાચો છે તું સુખાની રે, ઓ શ્રીજી બાવા. વિશ્વાસ મને છે તારો રે, ઓ શ્રીજી બાવા. ઓ શ્રીજી બાવા. આજે ઉત્તરાની પ્રાર્થનાથી ભગવાન દોડતા દોડતા આવ્યા છે. ભગવાને દેખો આવવાની કઈ જરૂર હતી નહીં. ભગવાને જો વિચાર કર્યો હોત તો ત્યાં બેઠા બેઠા એ બ્રહ્માસ્ત્રનું નિવારણ કરી શકે છે.
પણ ભગવાને આવી અને સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ તો કર્યું, પણ ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર ગયા. જો ભગવાન કોઈના ગર્ભની અંદર ગયા નથી, પણ ઉત્તરાના ગર્ભની અંદર જઈ અને ભગવાને એ બાળકને દર્શન દીધા. એ બાળક બીજું કોઈ નહીં, રાજા પરીક્ષિત હતો. ઝાંઝવા તો આવે મારી કાયાને કંપાવે, ઝાંઝવા તો આવે મારી કાયાને કંપાવે. પ્રભુ તુજે વિના કોણ જાવે રે, ઓ શ્રીજી બાવા. પ્રભુ તુજ વિના કોણ બચાવે રે, ઓ શ્રીજી બાવા. વિશ્વાસ મને છે તારો રે, ઓ શ્રીજી બાવા. વિશ્વાસ મને છે તારો રે, ઓ શ્રીજી બાવા. અરે ઓ શ્રીજી બાવા, અરે ઓ શ્રીજી બાવા. આ દેવકીજીના ગર્ભમાં જઈ અને ભગવાને દર્શન દીધા છે. પરીક્ષિતનું રક્ષણ કરી અને ભગવાન દ્વારકા જવા તૈયાર થયા. કુંતાજીને ખબર પડી આપણો મનગમતો માણસ જાતો હોય ને આપણને ન ગમે, ન ગમતો માણસ જાય ને તો આપણે રાજી રાજી થઈ જાય, હાઈસ ગયો. ન ગમતો માણસ હોય ને એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જઈએ, છાપાની આવે છાપામાં ચડાવી દઈએ, ખટારો ખટારામાં ચડાવી દઈએ, જડ જાય અહીંથી. નીકળ. બોલો કે આમાં જગ્યા, અરે જગ્યા થઈ જાય, તું આગળના સ્ટેશનમાં હમણાં 2 મિનિટમાં જા ભાઈ, તું જા. અને ગમતો માણસ હોય તો બસ સ્ટેન્ડ જઈને આપણે એમ કે ભાઈ હવે શું ઉતાવળ છે, એક કામ કરો, નન મોસો થઈ જાય ને પર નીકળી જાજો, બસ પછી નહીં રોકું. આમ કરીને બસ સ્ટેન્ડ થી પાછો લઈ આવી. જો એક છે અતિથિ. અતિથિ કેને કહેવાય? એક તિથિ થી વધારે રોકાય નહીં એને કહેવાય અતિથિ. બીજું છે મહેમાન. માન સાથે લાવવા પડે, માન સાથે મૂકવા જવા પડે, આગતા સ્વાગતા કરવી પડે, ઘડીએ ઘડીએ પૂછવું પડે, ચા લેશો, શરબત લેશો, એને કહેવાય મહેમાન. ત્રીજા છે પરોણા. એકવાર ઘરમાં ઘરી જાય પછી મહિના સુધી નીકળે નહીં, એને કહેવાય પરોણા. બસ હવે પરોણા ચાલુ થઈ ગયા. વર્ષમાં 2 વખત આવે, એક ઉનાળાના વેકેશનમાં અને એક દિવાળીના વેકેશનમાં. એવા ભાણિયા ભેગા એવા હોય હસુભાઈ, ટીવી તોડી નાખે, સોફા તોડી નાખે. અને મામાને એવા ખર્ચા કરાવે
એમાં છોકરાનો વાક નથી. છોકરા કાંઈક તોફાન કરે ને અથવા કાંઈક માગે ને તો એમ કે મામાને ઘર જઈને ત્યારે મામાને કેજે. કાંઈ માગે એટલે કે મામાને ઘર જાય ત્યારે મામાને કેજે. ને પછી છોકરા મામા આગળ આવીને એવી ફરમાઈશું કરે કે મામાનું બજેટ આખું વીખી નાખે. પછી બીજા વેકેશને ફોન આવે, મામા કે હું તો હરિદ્વાર બેઠો છું, આના કરતા ઈ ખર્ચો સારો. ત્રીજા છે પરોણા અને ચોથા છે આપણા. એક અતિથિ, બીજા મહેમાન, ત્રીજા પરોણા અને ચોથા છે આપણા. જો ઘણા આપણા આવતા હોય, ઘણા મહેમાનને પ્રસંગમાં કંકોત્રી લખીને તો આપણે આમ વ્યવસ્થા કરતા હોય, ભાઈ આ અમદાવાદ વાળા છે ને એને આ જગ્યાએ આપણે ઉતારો આપી દે, એને આ રૂમ આપી દે, આ રૂમ આપી દે. અને ઘણાને કંકોત્રી લખી હોય ને આપણે એમ કહી ને એને, અરે ભાઈ એ તો મારો છે, આપણો છે, એને કાંઈ કોઈ જરૂર રહેશે નહીં, એ તો ગમે ત્યાં પડ્યો રહેશે, ગમે ત્યાં ચાલશે. આ મારો કૃષ્ણ પણ એવો જ છે, ચાલશે, ફાવશે ને ગમશે, એ મારો કૃષ્ણ. કોઈના ઘરે જાઓ ને આપણા થઈને જાઓ. જીવનમાં એવું કઈક કોઈના પ્રસંગમાં નડો નહીં. એક વખત તમે પ્રસંગ કરી તો જુઓ. આ કઈ સહેલો છે? આ 7 દિવસ સુધી અહીંયા બધી વ્યવસ્થા કરવી, આ કરવું, આ બધું સહેલું છે? કોઈના પ્રસંગની અંદર જાઓ ને કૃષ્ણની જેમ આપણા થઈને જાઓ. એ પ્રસંગ પૂરો થાય અને મહેમાન જાતો હોય ને તો એને આપણે આવજો કહીએ, પણ ઓલો આપણો જાતો હોય ને ત્યારે એને છાતી સરખો લગાવી દઈએ, આંખમાંથી આંસુ આવી જાય. ઓ ભાઈ તું આવ્યો ને તે મારું કામ દીપાવી દીધું, મારા ખંભે ખંભે મિલાવીને તે કામ કર્યું છે. આજ કૃષ્ણનો વિયોગ પણ આવો જ છે. કુંતાજી રસ્તામાં ઊભા રહી ગયા છે. ભગવાનનો રથ આવતો હતો, ભગવાને રથને ઊભો રાખ્યો. રથમાંથી ઉતરી અને કુંતા ફઈને વંદન કરવા જાય ત્યાં તો આજે ઉલટું થયું. કુંતા ભય ભગવાનને વંદન કર્યા છે. હું તમારા ભાઈનો દીકરો, પ્રભુ આજ સુધી હું માનતી હતી કે તમે મારા ભાઈના દીકરા છો, પણ આજે ખબર પડી કે તમે તો સાક્ષાત નારાયણ છો. પ્રભુ અમને છોડીને જાશો નહીં. તમારા ઉપકાર ભૂલાય એવા નથી પ્રભુ. જળ વિના નદી શોભે નહીં, પ્રાણ વગર શરીર શોભે નહીં, કુમકુમના ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહીં. એમ કૃષ્ણ વિના પાંડવોની કોઈ કિંમત નથી. તમે છો તો અમે છીએ, તમારા લીધે તો અમે સુખી થયા છીએ. ફૈબા, દ્વારકાથી ઘણા સંદેશાઓ આવ્યા છે, મારે જવું પડશે. પ્રભુ જવું હોય તો જાઓ, પણ હજી મારે માગવાની એક ઈચ્છા છે. માગો. અને કુંતાજીએ માગ્યું એવું જીવનમાં કોઈએ માગ્યું નથી અને માગશે પણ નહીં. પ્રભુ એવી કૃપા કરો ને જગતમાં, જીવનમાં અમે કોઈ દિવસ સુખી થાય જ નહીં. ડગલે ને પગલે સદા વિપત્તિઓ જ આવતી રહે. હે નાથ, એવી કૃપા કરો, મોટા મોટા દુઃખના પ્રસંગો આવી પડે, આવું વરદાન આપો. અરે ભૈબા, તમે આ શું માગો છો?
તમે સાન ભાન તો ભૂલ્યા નથી ને? હવે તો સુખનો વારો આવ્યો, હજી દુઃખ ભોગવવાની ઈચ્છા છે? કુંતાજી કે પ્રભુ, એ દુઃખ હતું તો તમે હતા, અને સુખ આવ્યું અને તમે જાઓ છો. એવું સુખ અમારે જોઈતું નથી જે સુખની અંદર તમે ભૂલાઈ જાઓ. દેખો પ્રિયજનો, દરેકની દુઃખમાં જ ભગવાન યાદ આવે, સુખમાં ભગવાન ભૂલાઈ જાય. ઓલો વરસાદ ન પડે ને એટલે એવી રામ નામની ધૂનું જગાવે, અને બે છાંટા આવે એટલે મૂકી પડતી. દુઃખ આવે એટલે તરત માળા હાથમાં લઈ લે, તરત ભગવાનની સેવા કરવા લાગે, અને જેવું સુખ આવ્યું એવું ઈશ્વર ભૂલાઈ જાય. वो सुख पत्थर पड़ो हरि हृदय से जाए, बलिहारी वो दुख की पल पल हरि भजा. યાદ રાખજો, દુઃખ છે ને એ ઈશ્વર સુધી પહોંચવાનું એક સાધન છે. ભાઈ તમને દરેક પ્રકારનું સુખ આપું, ગાડી ચલાવવાની મજા ત્યારે જ આવે ને, એક બે વળાંક આવે, એક બે સ્પીડ બ્રેકર આવે, બાકી તો સીધે સીધો રસ્તો હોય એમાં શું મજા આવે? જીવન આવું જ છે. કઈક દુઃખ આવશે, એક બે સ્પીડ બ્રેકર દુઃખ ના આવે ને તો કઈક ભગવાનનું નામ લેવાશે, બાકી તો કાંઈ લેવાશે નહીં. હો પ્રભુ, હું તમને ઓળખું છું. આજે અમે જે કાંઈ છીએ ને એ બધું આપના હિસાબે છીએ. તમારા ઉપકાર અમારી ઉપર કઈ ઓછા નથી. હો હે ઉપકાર તમારા ભારી રે, ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારી રે, ઓ શ્રીજી બાવા. હું તો દેખું વારે વારે રે, ઓ શ્રીજી બાવા. હું દેખું વારી વારી રે, ઓ શ્રીજી બાવા. मन निज पद मोहि स्थाप्યું રે, ઓ શ્રીજી બાવા. ઉપકાર તમારા ભારી રે, ઓ શ્રીજી બાવા. અરે ઓ શ્રીજી બાવા. ભાઈ આપણું એવું છે કે માણસ ઉપકાર કરે તો એનો આભાર માનવા એના ઘરે જાય, એની સાથે રહે, પણ ઈશ્વર ઉપકાર કરે એનો આભાર હું ને તમે કોઈ દિવસ માનતા જ નથી.
એક યાદ રાખજો, ગમે એટલી મહેનત કરો, તમે મહેનત કરો છો ને પૈસા મળે છે એવું ન માનતા. મહેનત મજૂરી કરવા મજૂર કઈ ઓછો નથી, તમારથી જ વધારે તડકામાં પરસો વાળે છે. ઓલા ખાડા ખોદતા હોય એને જોવો, આજે 200-300 રૂપિયા કમાય છે અને શેઠ એસી માં બેઠો બેઠો સાંજે 2-3 હજાર રૂપિયા કમાઈ લે છે, કોઈ 2-3 લાખ રૂપિયા કમાઈ લે છે. મહેનત તમારી, પુરુષાર્થ તમારો, પણ પ્રભુની કૃપા ન હોય ને તો બધુંય નકામું છે. હો, ઈશ્વરનો આભાર માનજો કે પ્રભુ તમે અમને આપ્યું છે ને. હું વિદેશોમાં કથા કરવા જાઉં ને, ત્યાંનું મને એક વસ્તુ બહુ ગમે. ત્યાં પત્ની પાણી લઈને ગ્લાસ આવે ને તો ઓલા પતિને આપે ને તો એમ કે થેન્ક યુ. હું તો કહું છું ભગવાનને તમે થેન્ક યુ કહેજો. વિચાર કરો કે હું ને તમે શું લઈને આવ્યા હતા, આપણી પાસે શું હતું. ઈશ્વરે આ બધી સંપત્તિ આપી છે ને એનો આભાર માનજો. આભાર માનવો જ જોઈએ ને. એ સવારમાં આંખ ખુલે ને એટલે આભાર માનજો, નકર પછી તો નહીં ખુલી ને તો થેન્ક યુ કહેવાય. મને એકે કીધું, મન કે ઈ કે અમે થેન્ક યુ તો કઈ કે ભગવાનને ઇંગ્લિશ આવડે. મેં કીધું એને બધી ભાષા આવડે છે. મહારાષ્ટ્રની અંદર જાય તું મહારાષ્ટ્રીયન બોલે છે એને ઈ આવડે છે, બંગાળની અંદર જાય બંગાળી બોલે એને ઈ આવડે છે, એને બધુંય આવડે છે. હે પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા તમે અમ પર તો પ્રભુ થેન્ક યુ વેરી મચ. પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ, પ્રભુ થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા તમે અમ પર તો પ્રભુ થેન્ક યુ વેરી મચ. પ્રભુ થેન્ક યુ વેરી મચ. પ્રભુ થેન્ક યુ વેરી મચ. ઈશ્વરનો આભાર માનવો. આજે કુંતાજી ભગવાનનો આભાર માને છે કે પ્રભુ એક તો તમારો પેલો આભાર એ જ કે તમે અમારી સાથે રહ્યા. ભાઈ સુખમાં હાલવા વાળા જાજા હોય પણ દુઃખમાં ખસતા જશે. હો, તમારી આરે ચા નાઠિયાના નાસ્તા કરતા હોય છે, ગાડીમાં ફરતા હશે, એ બધાય પછી ધીરે ધીરે ખસતા જાય. સાચું તો એ છે તમારા દુઃખની અંદર જે કામ આવે ને એને તમે જીવનમાં કોઈ દિવસ ભૂલતા નહીં. આ ભગવાન કૃષ્ણ એ દુઃખમાં કામ આવનારો છે. તમે બહુ રોવો ને, બાળક બહુ રોતું હોય ને, જીદ પકડે ને, રમકડું લઈ દે, ચોકલેટ લઈ દે, અને પછી મા બાપ એને ચોકલેટ લઈ દે, રમકડું લઈ દે ને, થોડીક વારમાં રમકડામાં એવું ગૂંચવાઈ જાય ને કે એને ઈશ્વર ભૂલાઈ જાય, મા બાપ ભૂલાઈ જાય. એમ આપણું એવું જ છે. સંપત્તિ આવે છે ને એટલે આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ. સંપત્તિમાં ઈશ્વર ભૂલાઈ જાય નકામું છે. બહુ ભણેલા છે ને કથામાં આવતા નથી, નથી ભણ્યા ની જ બધા બેઠા છે.
ભણેલા કોઈ દી કથામાં આવ્યા? અરે બહુ સાંભળી નાખી, હવે એમાં કાંઈ ન હોય. તાલી પાડવી હોય તો શરમ આવે, અને ઘરે બાબલાને રમાડતા હોય ત્યાં તાલી પાડે ત્યાં શરમ ન આવી. તમાકુ ખાતા હોય ત્યાં ટપ ટપ કરે એમાં શરમ ન આવે. નરસિંહ મહેતા ભણ્યા, તુકારામ ભણ્યા. તુકારામના મહારાષ્ટ્ર યુનિવર્સિટી કોલેજમાં તુકારામનો પાઠ આવે છે. એ ગામની અંદર એન્જિનિયર આવ્યા જયેન્દ્રભાઈ. હવે ક્યાંક પાઇપલાઇન નું કામ હાલતું હશે, એમાં એક પટેલ ખેડૂત બાપાના વાડી પાસે જ કામ અટકી ગયું. એટલે પાઇપ ઊંચો કરે ને હાંજ સુધી આમ ઊંચો રાખે ને વળી નીચો કરીને વેજ. એટલે બાપા તો ગામડાનો જીવ આપણો. એટલે પટેલ બાપાએ કીધું કે સાહેબ કઈ આ વાડી મારી જ છે, આ ખેતર મારું જ છે, કઈ કામકાજ હોય તો કેજો. સાહેબ કે હા હા. પણ 2 દી સુધી કામ ન્યાય નેટકું એટલે બાપાથી રેવાયું ને. એટલે બાપાએ કીધું કે સાહેબ કઈ કામ અટકું એવું લાગે છે, કઈ અમારા જેવું હોય તો કયો. ત્યાં તો સાહેબ નો મગજ ગયો, એ બાપા શાંતિથી વાડીએ બેહો, આ માટે અમે એન્જિનિયર થયા છે, ખૂબ ભણ્યા છે, ડિગ્રી મેળવી છે, બેહો. વળી બાપા બિચારા બેસી ગયા. પણ વળી હાંજ સુધી આયેલું, બાપાથી રેવાયું નહીં. સાહેબ ને કીધું સાહેબ કઈક કામ હોય તો કયો. વળી પાછા સાહેબ ચાલુ થઈ ગયા. અને બાપાનોય મગજ ગયો. બાપા કે મારી વાડી સામે કામ કરો છો ને મને જ ધમકાવો છો, કા અહીંથી નીકળો, કા મને કયો કે કામ હું અટકું છે. ઓલા એન્જિનિયર સાહેબ કે બાપા કાંઈ કામ અટકું નથી, તમને શું ખબર પડે? આ નાનો એવો વાયર છે, આ વાયર આ 40 ફૂટનો પાઇપ છે ને, આ પાઇપ ની અંદર નાખવો છે પણ જાતો નથી, વચ્ચે હલવાઈ જાય છે. બોલો ક્યારના ટાક 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 ટાક. બેસો, એન્જિનિયર થયા છે. બાપા કે ઉભા રહ્યો. એન્જિનિયર સાહેબ ઉભા રહ્યો. બાપા ગયા ખેતરમાં જઈને ઊંદેડી પકડી આવ્યા. ઊંદેડી પકડી, ઊંદેડીની પૂંછડી એ સાહેબને કીધું લાવો સાહેબ કયો વાયર છે. વાયર લઈને ઊંદેડીની પૂંછડીએ બાંધી દો. પૂંછડીએ બાંધી અને ઊંદેડી નાખી પાઇપમાં. હવે એકવાર નાખો એટલે ઊંદેડી કઈ રિટર્ન થાય નહીં. બાપા ઓલી બાજુ જઈને ઉભા રહી ગયા. ઊંદેડી ત્યાંથી નીકળી પકડી. સાહેબને કીધું લાવો સાહેબ કેટલાક વાયર છે. આ ભણેલા અને આ અભણ. ઈશ્વરને અર્પણ કરો. સંપત્તિ આવે ને પછી ભગવાનને ભૂલો નહીં. ઘણાય છે ને ભગવાનને ભૂલી જાય. ઘણાય પધરામણી કરતા હોય ને એટલે એમ કે આ બધું ઠાકોરજીનું જ છે ને, બધું ઠાકોરજીનું જ છે. સરસ મજાની મને ગાડી તેડવાય, મેં ગાડી બહુ સરસ છે, મને કે બસ ઠાકોરજીની છે. બંગલે ગયા તો બંગલો બહુ મોટો હતો, મેં બહુ સરસ છે, મને કે ઠાકોરજીનો છે. એક રૂમ બતાવ્યો, મેં બહુ સરસ છે, મને કે બધું ઠાકોરજીનું છે. ઘરમાં જે કાંઈ હોય એ બધું ઠાકોરજીનું. સોફા ઉપર બેઠા, મેં કીધું સોફો બહુ સરસ છે, મને કે ઠાકોરજીનો છે. ત્યાં એની ઘરવાળી પાણી લઈને આવી તો કે આ મારી. મેં કીધું કા દેન ઠાકોરજીને? ન્યા નહીં દે. એ ન્યા તો એક સંત થઈ ગયો આપણો સૌરાષ્ટ્રનો, એને કહી દીધું લે આ તારી. ए राम नाम में लीन है, पण राम नाम में लीन है, देखा द सब में राम, ताके पद वंदन करूं.
એવો તો જય જય જલારામ પણ તાકે થકે પણ વંદન કરું હરે રે બાપા જય જય જલારામ. એ વીરપુરનો જલારામ બાપો જેને કહી દીધું લે લઈ જા, અને ભગવાન પાછા આવ્યા છે, ભીષ્મ પિતામહ માટે પાછા આવ્યા છે. વચન આપ્યું હતું કે અંત સમય તમારી સામે ઊભો હઈશ. ભગવાન છે ને વચનના પાકા છે. અધરમ મધરમ ભગવાનનું એક વસ્તુ મધુર છે એની છે વચન. આપણું વચનનું કઈ ઠેકાણું નહીં. કોકને વચન દીધું હોય ને પાછા ફરી જાય. અત્યારે નથી 5-5 વર્ષના વચન આપી દે પછી ભૂલી જાય બધું. પણ ભગવાનનું વચન એવું છે ને ભૂલે નહીં. ભીષ્મ પિતામહને વચન આપ્યું હતું કે અંત સમયે તમારી સામે ઊભો હઈશ. ભીષ્મનું મૃત્યુ છે ને કાળ ઉપર વિજય મેળવો છે, ઈચ્છા મૃત્યુ છે. બધાય ભીષ્મને વંદન કરે છે, પણ ભીષ્મ કહે છે મારે જેને વંદન કરવું છે કેમ દેખાતો નથી. અને એ વખતે ભગવાન કૃષ્ણ આવ્યા છે અને ભગવાને બે હાથ જોડીને દાદાજીને વંદન કર્યા. દાદાજી આંખથી વંદન કર્યા. ભગવાન કે દાદાજી આ ધર્મ રાજાને રાજ્ય મળ્યા પછી મોહ થયો છે. આ કાકા મામા દાદા બધું મારીને મારે રાજગાદી જોતી નથી એવું કે છે. આપ એને કઈક બોધ આપો. ભીષ્મ પિતામહ કે પ્રભુ પેલા મારા પ્રશ્નનો જવાબ આપો. મેં જીવનમાં પાપ કર્યું નથી, મારું જીવન પાપ વિનાનું છે, છતાં આ બાણ સૈયા ઉપર વેદના કેમ સહન કરું છું? હું પાપી નથી, છતાં મારી આવી દશા કેમ? મારા પ્રશ્નનો જવાબ આપો. ભગવાન કે પ્રભુ દાદાજી તમે પાપ કર્યું નથી ને એટલે તમને મળવા આવ્યો છું. અને જેને પાપ કર્યું હોય ને એને હું મળવા આવતો નથી. પરંતુ તમે આંખથી આ પાપ જોયું છે ને એની આ સજા છે. ભીષ્મ કહે પ્રભુ મને એ પાપ યાદ આવતું નથી. અરે દાદાજી આપ ભૂલી જાઓ, પણ હું ભૂલ્યો નથી. યાદ કરો દાદાજી, ધૂતનો મંડપ, જુગારની સભા, અધર્મની સભા ઉપર તમારા જેવા બિરાજમાન હતા. બધું હારતા ગયા. ધર્મ રાજા દ્રૌપદીને હોડમાં મૂકી દ્રૌપદીને હારી ગયા. અને એ વખતે તમારી પાસે દ્રૌપદીએ ન્યાય માંગેલો. દુશાસન ભરી સભામાં ચોટલો પકડીને દ્રૌપદીને લઈ આવ્યો હતો. તમારી પાસે ન્યાય માંગેલો. અને એ વખતે તમારા જેવા ધર્મને જાણનારા નીચા મસ્તકે બેઠા બેઠા જોતો રહ્યા ને એની આ સજા છે. જય હો પ્રભુ, જય હો. આજે તમે મારી આંખને ઉઘાડી દીધી. બસ હવે એક જ ઈચ્છા છે, મારી એક દીકરી છે ને એ દીકરી મારે તમારી સાથે લગ્ન કરાવવા છે.
ભીષ્મ પિતામહ એ તો બ્રહ્મચારી, તો આ દીકરી આવી ક્યાંથી? દાદાજી, આ દીકરી છે કોણ? એનું નામ શું છે? ભીષ્મ પિતામહે કીધું, પ્રભુ, આ દીકરીની જ મને ચિંતા છે, અને દીકરીનું નામ છે દાદાજી, એ દીકરીનું નામ શું છે? પ્રભુ, આની જ મને ચિંતા છે, અને દીકરીનું નામ છે ઇતિમતિ રૂપકલ પિતાવિતોષણ, ઇતિમતિ રૂપકલ પિતાવિતોષણ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. મારી મતિ એટલે મારી બુદ્ધિ એ જ મારી દીકરી છે. દેખો, ઇતિ શબ્દ છે ને છેલ્લો છે. ક્યાંય પણ પૂરું થતું હોય ને ઇતિ શબ્દ આવે. ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમ અધ્યાય સમાપ્ત. ઇતિ છેલ્લું. ઇતિ શ્રીમદ ભાગવત પુરાણે. ખરેખર શરૂઆત થાય જય શબ્દથી. ગોપીઓ જેમ શરૂઆત કરી તે જય હતી, પણ અહીંયા તો શરૂઆત કરી દીધી ઈતિ થી, કારણ કે ખબર છે હવે બહુ લાંબી લાંબી સ્તુતિ કરવાથી કોઈ ફાયદો છે નહીં, એટલે કહી દઉં ઇતિમતિ રૂપકલ પિતાવિતોષણ, ઇતિમતિ રૂપકલ પિતાવિતોષણ. મારી બુદ્ધિ એ જ મારી દીકરી. મારે મરતા પહેલા આ દીકરી તમારી સાથે લગ્ન કરાવવા છે. જો મરતી વખતે બુદ્ધિનું સમર્પણ ભગવાનને ન કરો ને, તો બુદ્ધિ લૌકિક પદાર્થોમાં જઈને બેસે તો મૃત્યુ બગડે. ઓલા માજીનો છેલ્લો સમય હતો ને, વહુએ પૂછ્યું, બા કાંઈ ઈચ્છા છે? તો કે વહુ, બેટા શીરો બહુ સારો બનાવીને ખવડાવ્યો છે, તો છેલ્લે છેલ્લે ખવડાવી દે. ઓ રસોડામાં ગઈ, શીરો બનાવવા લાગી, અને આ બાજુ માજીએ દેહ મૂકી દીધો.